અવાજ તો તમે સાંભળી લીધો હશે। અવાજ સાંભળતા જ તમને અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો નાસ્તો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું। આ નાસ્તો આજે આપણે બનાવીશું 1 કપ સૂજી અને ઘઉંના લોટમાંથી। તો સૂજીમાં ઘઉંનો લોટ નાખીને તો પહેલાં તો 1 કપ સૂજી લઈ લઈશું। ત્યારબાદ એ જ કપ ભરીને આપણે ઘઉંનો લોટ લઈ લઈશું। ત્યારબાદ આને આપણે મસાલામાં અહીંયા મેં તલ લીધા છે। તલ ખૂબ ક્રંચ આપે છે। ત્યારબાદ આપણે લઈ લઈશું લીલા ધાણા। લીલા ધાણા પણ સરસ લાગે છે। ત્યારબાદ આપણે થોડું તેલ મોણ માટે તેલ ઉમેરીશું અને ત્યારબાદ આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું થોડા। તમે લાલ મરચું પણ ઉમેરી શકો છો। તો ચાલો હવે આને આપણે મોણથી મિક્સ કરી દઈશું અને પછી આને લોટ બાંધવાનો છે। થોડું થોડું પાણી આપણે ઉમેરતા જઈશું અને સરસ એવો આપણે કણક એવો બાંધી લઈશું। તો અહીં પાણી લીધું છે આપણે અને થોડો લોટ આપણે એને બહાર લઈ લઈશું અને એનો આપણે બનાવીશું સ્લરી। તો અહીંયા થોડો લોટ આપણે કાઢી લીધો છે અને ત્યારબાદ આપણે હવે આને લોટ બાંધી લેવાનો છે। તો સારી રીતે મોણ આપી દીધું છે અને આપણે એકદમ સરસ એવો કણક એવો આપણે બાંધી લઈશું। થોડો નહીં ઢીલો નહીં કઠણ નહીં અને થોડું આપણે પાણી ઉમેરીશું એટલે સૂજી આપણી અંદર ફૂલી જાય એટલો આપણે થોડો એવો લૂઝ રાખીશું આ રીતે। તો સૂજી ફૂલે ત્યાં સુધી આપણે એને મૂકી દેવાનો છે। નાસ્તો ટેસ્ટી એટલો બને છે અને સૂજી એટલે કુરકુરો અને ક્રન્ચી। તો ચાલો હવે આને આપણે લોટને સારી રીતે આપણે એને ઢાંકીને મૂકી દઈશું સૂજી ફૂલે ત્યાં સુધી। આપણે બીજા નાસ્તાની આગળ જે રેસીપી છે એની તૈયારી કરીએ આપણે અને આને ઢાંકી અને બાજુ પર મૂકી દઈશું। ત્યારબાદ આપણે લઈ લઈશું અહીંયા જે આપણે લોટ કાઢેલો છે એને આપણે પાણી ઉમેરીને એની સ્લરી બનાવી લઈશું। ત્યાં સુધી એ પણ સરસ ફૂલે અને તો હવે આપણે પાણી અંદર આ રીતે તમે જોઈ શકો છો આટલું પતલું આપણે રાખ્યું છે। બહુ પાણી જેવું આપણે નથી કરવાનું, થોડું ઘટ રહે એવું રાખીશું આ રીતે। હવે આને આપણે બાજુ પર મૂકી દઈશું અને બાફેલા બટાકા લઈ લઈશું। તો મેં અહીંયા 3 નંગ બાફેલા બટાકા લીધા છે એને પણ આપણે મેશ કરી દઈશું। જો તમારા હાથથી કરવા હોય તો હાથથી કરો, તમારે છીણી હોય તો છીણી। ત્યારબાદ આપણે બટાકામાં ડુંગળી અને અહીંયા મેં 2 લીલા મરચાં લીધા હતા અને તીખું તમારા ટેસ્ટ મુજબ ઓછા વધતું કરી। ત્યારબાદ મેં જીરાનો પાવડર લીધો છે અને ધાણાનો પાવડર લીધો છે અને ત્યારબાદ સંચળ આમચૂર પાવડર લીધો છે અને હવે આપણે લઈ લઈશું સંચળ પાવડર। તમે સંચળ પાવડર અને આમચૂરની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો। ત્યારબાદ હવે આપણે લઈ લઈશું લાલ મરચું। લાલ મરચુંની જગ્યાએ તમે ચીલી ફ્લેક્સ પણ લઈ શકો છો। એટલો ટેસ્ટ સરસ લાગે છે। તો સારી રીતે બટાકાને મસાલો સરસ બનાવી લીધો છે। તો હવે આને આપણે બાજુ પર મૂકી દઈશું અને હવે આપણે જોઈ લઈશું સૂજીનો લોટ બાંધેલો છે એને લઈ લઈશું। તો હવે સૂજીનો લોટને આપણે જોઈ લઈશું અને એને સારી રીતે આપણે સરખો એને મસળી લેવાનો છે અને હવે આ રીતે તમે જોઈ શકો છો સરસ એવો લોટ આપણો સેટ થઈ ગયો છે અને 2 ભાગમાં એને કરી લઉં છું અને આપણે હવે એની મોટી રોટલી વણી લેવાની છે। જેટલી સાઈઝની અને બે વખત આપણે એને બનાવીશું। તો હવે આપણે એને પાટલી વેલણ લઈ લઈશું અને મોટી રોટલી વણી લઈશું આપણે। એકદમ જેટલી મોટી થાય એટલી મોટી આપણે કરીશું। તો આપણે હવે આ રીતે રોટલીને પતલી એવી વણી લેવાની છે પાતળી। તો રોટલી આપણે સરસ વણી લીધી છે જોઈ શકો છો। ત્યારબાદ હવે આપણે લઈ લઈશું બટાકાનો મસાલો। તો અહીં બટાકાનો મસાલો હું કાંટાથી લઈ લઉં છું અને આ રીતે 4 ભાગમાં કરી દઉં છું એટલે આપણે સરખી રીતે લગાઈ જાય। તો હવે આપણે આને સારી રીતે લગાવી દઈશું અને જેટલો બધી રોટલી છે એ રોટલીની અંદર આ રીતે આપણે એને સ્પ્રેડ કરી દેવાનું છે। તો સરસ રીતે આપણે મસાલો લગાવી દીધો છે અને હવે એનો આપણે આ રીતે આપણે ક્યાંય પણ જગ્યા ખાલી ના રહે એ રીતે આપણે મસાલો લગાવી દીધો છે અને હવે એનો આપણે રોલ વાળવાનો છે।
આ રીતે આપણે એને દબાવતા જઈશું અને ટાઈટ રોલ આપણે એનો વાળી લઈશું. તો આ રીતે આપણે એનો ટાઈટ રોલ વાળી દીધો છે. તો આ રીતે અને હવે આપણે એને સરખી રીતે દબાવી દઈશું એટલે આપણે રોલ ખુલે નહીં અને એના રીતે આપણે રોલને એક સરખો કરી લઈશું. અને તમારા સાઈડ પરથી આજુબાજુથી તમારે કટિંગ કરવું હોય તો કરો, નહીં તો આપણે આ રીતે એને આપણે વાળી દઈશું. તો સરસ રીતે આપણો રોલ થઈ ગયો છે અને હવે એના કટકા કરી લેવાના છે. એટલે જે સાઈઝના તમારે કરવો હોય એ સાઈઝના તમારે એને આ રીતે કરવાના છે. તો કટિંગ કરી લેવાના છે. તો અત્યારે અહીંયા તમારે જે સાઈઝ તમારે પતલી છે, મોટા છે એ રીતને રાખી અને બધા રોલ આપણે કટ કરી લીધા છે. અને એને આ રીતે આપણે સરખી રીતે દબાવી દઈશું. આ રીતે કરી અને તમારે રાઉન્ડમાં કરી અને એને દબાવી દેવું. તો મેં અત્યારે અહીંયા રાઉન્ડમાં કરીને એને થોડો હાથેથી દબાવી દઉં છું. તો બધા રોલનો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે સ્લરી અહીંયા લીધી છે, મેં તમને બતાવું છું. એ પણ સરસ ફૂલી ગઈ છે. અને આ રીતે કાંટાની મદદથી આપણે આમાં ડીપ કરતા જવું અને તેલ ગરમ મૂકેલું છે એની અંદર આપણે મૂકી દેવાનું. તો આ રીતે તમારા હાથથી મૂકવા હોય તો હાથથી, પણ આ રીતે કાંટાથી મૂકશો તો બધું જ સ્લરી નીચે પડી જશે અને સરસ રીતે તમે અંદર તેલમાં ડીપ કરી શકશો. તો આ રીતે હું તમને બતાવું છું. તો છે ને એકદમ ઇઝી નાસ્તો. હવે આને આપણે થોડીવાર ફ્રાય થવા દઈશું અને પછી એને આપણે ઉલટ પુલટ કરી લઈશું. તો આ રીતે નાસ્તો સૂજી અને ઘઉંના લોટમાંથી આ રીતે નાસ્તો આજે આપણે બનાવ્યો છે. તો તમે બાળકોને નાના મોટા તમે ચા નાસ્તા સાથે કે તમે એમ પણ બનાવીને ખાઈ શકો છો. તો એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો આ નાસ્તો સૂજી અને બટાકા અને ઘઉંના લોટમાંથી. તો હવે આપણે બંને સાઈડ એને ઉલટ પુલટ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસિપી ખૂબ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એક લાઈક આપી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે એને ફ્રાય થઈ ગયો છે અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો બધા નાસ્તો બધો જ આપણે બનાવી લીધો છે. બીજો પણ આપણે આ રીતે આપણે એને ફ્રાય કરી લીધો છે. તો હવે લઈ લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં. તો એકદમ ટેસ્ટી નાસ્તો તો હું તમને લઈને બતાવું છું. તો હા કે તમને આ રેસિપી ખૂબ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને તમે ક્યાંથી મારી રેસિપી જોઈ રહ્યા છો, તમારા ગામ કે શહેરનું નામ મને કોમેન્ટ કરીને જણાવજો. ફરી મળીશું